મારું નામ પટેલ ચિરાગ છે. હું વલસાડ 26 લોકસભામાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. ચિરાગભાઈ, આપણે જોઈએ છે કે આજના સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું રહેલું છે, તો આપ શિક્ષણ વિશે શું કહીશો? આજના જમાનામાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે, પણ આજના જમાનામાં શિક્ષણ ખૂબ જ મોંઘું પણ થઈ રહ્યું છે. આજે તમે પ્રાઇવેટ કોલેજો, યુનિવર્સિટીઓને જોતા હશો તો એમની ફી આપણી કલ્પના બહાર છે. આદિવાસી સમાજના મા બાપો એટલા પૈસાવાળા હજુ નથી થયા કે પોતાના દીકરા માટે ડોનેશન આપીને પોતાને ભણાવી શકે. તો આપણા માટે જે સૌથી બહેતર છે કે સરકારી કોલેજો, સરકારી યુનિવર્સિટીઓમાં આપણે ભણીએ, પણ તેમાં પણ જે સુવિધાઓ મળવી જોઈએ એ ક્યાંક સમાજને મળતી નથી. અને આ ભેદભાવ ફક્ત ને ફક્ત એ કોઈ હાયર એજ્યુકેશનમાં થાય છે એવું નથી. આજે તમે પ્રાઇમરીમાં પણ જો કે સ્કૂલ શિક્ષણમાં પણ જે ભેદભાવ છે તેનું એક ઉદાહરણ તમને મેં આપું. હમણાં જ જે વલસાડ લોકસભા પર અમારા હરીફ ઉમેદવાર છે બીજેપીમાંથી, જે પ્રતિનિધિત્વ બીજેપીનું કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે અહીં સારી શિક્ષણ વ્યવસ્થા ન હોવાના કારણે અમારું ગામ છોડીને, અમારું જે એમનું અહીં ગામ છે વાંસદા તાલુકાના અંદર, તે છોડીને એમને સુરત સુધી ભણવા માટે જવું પડ્યું હતું. પણ અને પાછા એ પણ કહે છે કે આજે અહીં ઈએમઆરએસ જેવી સ્કૂલો ખોલીને મોદી સાહેબે આદિવાસી સમાજના બાળકોના વિકાસ માટે, એમના હિત માટે, સારામાં સારા શિક્ષણ માટે સારામાં સારું કામ કર્યું છે. પણ આજે ઈએમઆરએસની તમને એક વાત કહું છું, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની, કે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં એક વિદ્યાર્થી માટે 72,000 રૂપિયા પ્રતિ વર્ષ ફાળવવામાં આવે છે. અને જ્યારે અમારા ગામના બાળકો જે ગામમાં ભણે છે, ગામની આવાસીય વિદ્યાલયોમાં ભણે છે, તો ત્યારે એ છોકરાને મહિને 2,200 રૂપિયા આપવામાં આવે છે. તો આટલો મોટો ભેદભાવ. છોકરાઓના 2 મહિના તો વેકેશન હોય છે, તો એ 10 મહિના ભણે છે, તો તમે એક છોકરા પછાડી 22,000 રૂપિયા ખર્ચો છો અને બીજા છોકરા પછાડી તમે 72,000 રૂપિયા ખર્ચો છો. અને જ્યારે ભારત દેશના અંદર આપણા દેશના દરેક નાગરિકોને 14 વર્ષ સુધી શિક્ષણ લેવાનો બંધારણીય અધિકાર છે કે એમને ફરજિયાત શિક્ષણ લેવાનું જ છે, તો ત્યારે તમે એક ઈએમઆરએસ જેવી સ્કૂલો ખોલીને જે મોટામાં મોટું પાપ કર્યું છે, તે ઈએમઆરએસમાં એડમિશન લેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. તો જે પણ અમારા ગામડાઓમાં જે બાળકો ભણે છે, જે ગામડાઓની શાળામાં ભણે છે, જેમાં 1, 2, 3 વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય છે, તે વિદ્યાર્થીઓ આવી એક્ઝામ પાસ કરીને ગામમાંથી નીકળી જતા હોય છે. જ્યારે તમે એક ઉદાહરણ સાંભળ્યું હશે કે એક બગડેલી કેરી પૂરા ટોપલાને બગાડે છે, તો એક હોશિયાર વિદ્યાર્થી પૂરા ક્લાસને હોશિયાર કરી શકતો હતો, પણ જે હોશિયાર વિદ્યાર્થી જે અમારા ક્લાસમાં હતો તેને ઉચકીને તમે એક સ્કૂલમાં ભરી દીધો. અને એ જ રીતે તમે જેટલા પણ આદિવાસી સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ હતા તેને ઈએમઆરએસ જેવી સ્કૂલોમાં એમને નાખી દેવામાં આવ્યા છે. અને ફક્ત ને ફક્ત નબળા વિદ્યાર્થીઓને ગામમાં પોતાના ભવિષ્યને એમના હાથ પર છોડીને એમને છોડી દેવામાં આવ્યા છે. એ લોકો એવું કરવા માંગે છે કે જે પણ આ વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસિડેન્સી જેવી સ્કૂલોમાં ભણે છે, તે ભવિષ્યમાં આરક્ષણનો લાભ લઈને સરકારી નોકરીઓમાં આવે, ઓફિસરો બને, સહાયકો બને અને સાહેબગીરી કરે. અને બાકીના જે નબળા વિદ્યાર્થીઓ છે તેઓ ફક્ત ને ફક્ત મજૂરી કરવા માટે રાખ્યા છે. એ રીતની સરકારની નિયત અમને દેખાઈ રહી છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.